બારડોલી સિવિલ કોર્ટ ખાતે 77મા ગણતંત્ર દિવસની ગૌરવસભર ઉજવણી. બારડોલી સ્થિત સિવિલ કોર્ટ પરિસરમાં આજરોજ ભારતના 77મા ગણતંત્ર દિવસની ભવ્ય અને ગૌરવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માનનીય શ્રી પ્રીતકમલ રામ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ બારડોલી દ્વારા રાષ્ટ્રધ્વજને વંદન કરવામાં આવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એન.આર. જૈન, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી એમ.કે. શાહ, બાર કાઉન્સિલિંગના પ્રમુખ શ્રી એન.આર. પાટીલ સહિત બાર એસોસિએશનના તમામ સન્માનીય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોર્ટના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફની વિશાળ હાજરીમાં કાર્યક્રમ ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન સાથે દેશભક્તિની ભાવના પ્રબળ બની હતી. ઉપસ્થિત મહાનુભાવોએ બંધારણના મૂલ્યો, લોકશાહી પ્રણાલીની મહત્તા તથા ન્યાય પ્રણાલીમાં જવાબદારી અને નૈતિકતાના મહત્વ અંગે વિચાર વિમર્શ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સૌએ એકતાની ભાવના સાથે દેશના વિકાસ અને ન્યાય સંસ્થાની મજબૂતી માટે સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. દિવસની ખૂબ 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 શુભેચ્છા. This was the day when we give ourselves the Constitution of India. और आज हमारे लिए इससे भी ज्यादा महत्वपूर्ण दिन इसलिए भी है बिकॉज आज हम पॉक्सो कोर्ट का इनॉग्रेशन करने वाले हैं, जिसमें BWDC है जो नानी बालकियों માટે जो स्पेशल उनको डेपोजिशन रिकॉर्ड करने के लिए, जुबानी रिकॉर्ड करने के लिए एक स्पेशल जो हाई कोर्ट की तरफ से ऑनरेबल जस्टिस सुनीता अग्रवाल जी की तरफ से और ऑनरेबल PDJ सर की तरफ से हमारे लिए एक स्पेशल यहाँ पे इनॉग्रेशन होगा. जो आने वाले टाइम में हमारे जो छोटे छोटे बच्चे हैं, हमारी प्रेयर तो ये है कि ऐसा कुछ आए ही नहीं, पर ऐसा कुछ घटना बनती है तो उनकी सेफ्टी और उनकी जो आइडेंटिफिकेशन है उसको गुप्त रखने के लिए ये सारा जो है आज हम इनॉग्रेशन में